જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, કઈ રીતે આજે સંકેતો છે વૈશ્વિક બજાર તરફથી? જી ગુડ મોર્નિંગ ચાંદની ને સૌથી પહેલા આપણે અમેરિકાના બજારોની વાત કરીએ તો ગઈકાલે આપણને બજારની શરૂઆત ઘટાડા સાથે થતી જોવા મળી હતી। 200 અંકથી વધારેનો ઘટાડો ડાઉ જોન્સની અંદર આવ્યો હતો। ખાસ કરીને S&P 500 અને નાસ્ડેકની વાત કરીએ તો ત્યાં પણ એક લાલ નિશાનની અંદર જ કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો। હવે બજારને અહીંયાથી 2026માં પણ લગભગ 2 વાર વ્યાજદર કાપ આવે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એને લઈને બજાર થોડું ફરી પાછું એક ચિંતામાં મુકાયું છે। 10 ડિસેમ્બરે ફેડ પર ફરી પાછો એક વખત નિર્ણય આવવાનો છે ને આ વખતે ઓલમોસ્ટ 87% લોકો એવું માની રહ્યા છે કે 5%નો એક વ્યાજદર કાપ આવે એટલે એના પર એક નજર રાખવાની છે। ખાસ કરીને બીજી તરફ કેવિન હેસેટ કે જેઓ વ્હાઇટ હાઉસમાં ઇકોનોમિક કાઉન્સિલર ડાયરેક્ટર છે અને જેરોમ પોવેલ બાદ તેમને ફેડ ચેરમેન બનાવવાની શક્યતાઓ પૂરેપૂરી છે। એમણે CNBC પર આપેલા એક ઇન્ટરવ્યુની અંદર કહ્યું કે બજારને એક આશા છે કે ફેડ અહીંયાથી ખાસ કરીને લોકોની આશા ઉપર ખરું નથી ઉતર્યું। ફેડનો જે વલણ છે એ સંપૂર્ણ રીતે ગેરજવાબદારી પૂર્વકનું રહ્યું છે। એમણે કહ્યું છે કે આવનારા 6 મહિનામાં દરો પર યોજના બનાવવી એ બેજવાબદારી પૂર્વકનું વર્તન છે। એમ ફેડનું કામ ડેટા જોવાનું અને એના પ્રમાણે પ્રતિક્રિયા આપવાનું છે। એટલે એના પરથી કેવિન હેસેટ જે પ્રકારે અત્યારે ફરી પાછા જેરોમ પોવેલ પર કટાક્ષ કરી રહ્યા છે કે એમના પર જે આ નિવેદનો આપી રહ્યા છે એને લઈને ફરી પાછી એક વખત થોડીક ચિંતા કદાચ ઊભી થતી જોવા મળી શકે છે। પરંતુ આ બધાની વચ્ચે ભારત પર ફરી પાછું ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું છે। એમણે કહ્યું છે કે એગ્રી પ્રોડક્ટ પર એક નવા ટેરિફ અહીંયાથી ફરી પાછા લાગી શકે છે। એમાં કેનેડાથી આવતા ફર્ટિલાઇઝર પર એક નવા ટેરિફ લાગી શકે છે અને ભારતથી જે ચોખા આવે છે એના પર ટેરિફ લાગી શકે છે। હવે ટ્રમ્પનું એવું કહેવું છે કે અમેરિકામાં ભારત ચોખાને ડમ્પ કરી રહ્યું છે અને ચાવલની ડમ્પિંગ ચોખાની જે ડમ્પિંગ છે એને ખાસ કરીને ત્યાંથી તેઓ ધ્યાનમાં રાખશે। અમેરિકાના બજારની અંદર એક તરફ ચોખાના ભાવની અંદર ખાસો એવો ઘટાડો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે અને યુએસના જે ખેડૂતો છે એવું માની રહ્યા છે કે આના માટે ભારત, વિયેતનામ, થાઈલેન્ડ આ બધા દેશો છે કે જ્યાંથી સતત ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે એ બધા જવાબદાર માની રહ્યા છે અને એટલા માટે આજે વધુ પડતી આયાત થઈ રહી છે એને કારણે ભારતની અંદર અમેરિકાની ચોખાના ભાવમાં ઘટાડો આવ્યો છે। એટલે ફરી આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું છે એટલે આજે થોડાક જે રાઈસ એક્સપોર્ટિંગ સ્ટોક્સ છે એના પર પણ એક ખાસ નજર રાખવાની રહેશે। બીજી તરફ જાપાનની અંદર આપણને એક ભૂકંપ આવ્યાના સમાચાર મળી રહ્યા છે। ઉત્તર જાપાનની અંદર લગભગ 7.6ની તીવ્રતાનો એક ભૂકંપ આવ્યો હતો। ભૂકંપને કારણે ફરી પાછી એક વખત સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જો કે હજી સુધી અહીંયાથી બહુ વધારે આપણને કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા। તો આ તો થઈ બધી વૈશ્વિક બજારોની વાત, પરંતુ ખાસ કરીને આજના તમે એશિયાના બજારો પર આવો તો જુઓ આજે નિક્કેઈની અંદર એક તમને સામાન્ય પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ સામે પક્ષે તમને તાઇવાન, કોરિયા આ બંને બજારો એક દબાણની અંદર કામકાજ કરી રહ્યા છે। સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અને શાંઘાઈની વાત કરશો તો ત્યાં પણ આજે તમને એક મિશ્ર કામકાજ સાથે જોવા મળી રહ્યું છે। કોઈ બહુ મોટી તેજી અહીંયા તમને બનતી નથી દેખાઈ રહી। હવે ગઈકાલે આપણે ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો ગઈકાલે બજારોની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો તો 26,000ની નીચે આપણે કેશ લેવલ પર બંધ થયા હતા અને આજે જે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એ પણ 25,962ના સંકેત આપી રહ્યું છે। તે ઓલમોસ્ટ 81 પોઈન્ટનો ઘટાડા સાથે શરૂઆત થઈ, એટલે ગઈકાલનો જે આપણે ઘટાડો જોયો તો એ ઘટાડો કદાચ આજે આગળ વધે એવી શક્યતા ચારની લાગી રહી છે। નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। ઓવરઓલ એક સેટઅપ